ઝઘડિયા જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે એ કંપનીમાં ક્લેશ ફાયરમાં મોતને ઘાટ ઉતરેલા 3થી પણ વધુ કર્મચારીઓ જેમને 27 એપ્રિલના રોજ એ લોકો આ ઘટના 5 થી 6 દિવસ પહેલાં બની છે, પણ તેમ છતાં પણ કોઈ પણ રાજકીય આગેવાનો, કોઈ સામાજિક આગેવાનો એમને ન્યાય અપાવવા નથી આવતા. ત્યારે એમણે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો સંપર્ક કરી અને ન્યાયની અપેક્ષા રાખી એમને ત્યાં સ્થળ પર બોલાવે છે. જ્યારે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીની જે ટીમ આવે છે એ ટીમના આગેવાનશ્રીઓ એ સ્થળ પર જાય છે અને કંપની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે છે. પણ તે સમય દરમિયાન રોશન વસાવા જેઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને તે લોકો દ્વારા ચૈતરભાઈ વસાવા જોડે બોલાચાલી કરવામાં આવી. એમને જે આ મુદ્દો છે, જે લોકો આજે પીડિત પરિવાર છે એ લોકોને ન્યાય અપાવવાની બદલે આખા મુદ્દાને ડાયવર્ટ કરી એમની જોડે ઘર્ષણ કરવામાં આવ્યું. તેમ છતાં પણ એમણે જણાવ્યું કે કંપનીના જે મેનેજર છે, એમડી છે, એમની જોડે વાત કરી અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય અપાવ્યો. પણ આ એક પ્રી પ્લાનિંગ આખું કાવતરું જ હતું કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ જોડે ઘર્ષણ કરી અને મુદ્દો ડાયવર્ટ કરી એમની જોડે ન્યાય અપાવવાની જગ્યાએ એમની જોડે ઘર્ષણ કરવામાં આવે. આજે એ લોકોએ એ ઘર્ષણ તો કર્યું, બોલાચાલી કરી, છૂટી લાગણી પણ મારી. એ વિડીયો આજે કોઈ જગ્યાએ દેખાતો નથી. શરૂઆત એમણે કરી છે, પણ તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ અને સર્જનભાઈ વસાવા, આ લોકો પર આજે 2 દિવસ પહેલાં નોટિસ આપવામાં આવે છે કે તમારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. સમગ્ર ઘટના જ્યારે એ લોકો ત્યાં હાજર થાય છે, એમની પાસે તમામ રીતે માહિતી અને જે પૂછપરછ છે એ પૂછપરછ કરવામાં આવે છે. ત્યારબાદ એમને એરેસ્ટ કરી દેવામાં આવે છે અને હજુ પણ એમને છોડવામાં આવતા નથી. ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટી અને જે સરકારમાં બેઠેલા જે નેતાઓ છે, પ્રતિનિધિઓ છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવું છે કે શું તમે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરો છો? આ જે નફ્ફટ ને નાલાયક લોકો છે, જે લોકોએ ઘર્ષણ કર્યું છે, ચૈતરભાઈ વસાવા પોતાને ન્યાય અપાવવા ગયા હતા એ પીડિત પરિવારને, પણ તેમ છતાં પણ આજે કંપની પર એફઆઈઆર કરવામાં નથી આવી. જે લોકોએ ઘર્ષણ કર્યું છે ભાજપના નેતાઓએ, એ નફ્ફટ નાલાયક લોકો પર એફઆઈઆર કરવામાં નથી આવી. અને આ ક્યાંક ને ક્યાંક આ ચૈતરભાઈ વસાવા અને એમની પૂરી ટીમને આડકતરી રીતે પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને એ લોકોને ખોટી એફઆઈઆર, ખોટા કેસો કરી, ખોટી નોટિસો આપી એમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. અમારા 3 આગેવાનો ગઈકાલથી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં છે. અત્યારે હાલમાં એ લોકો એસપી ઓફિસ ભરૂચમાં છે. અત્યારે પણ એમની પૂછપરછ ચાલે છે. તો અમારે ભારતીય જનતા પાર્ટી અને ન્યાયપાલિકાને વિનંતી છે કે શું આ ગુજરાતમાં ન્યાયતંત્ર જેવું કંઈક રહ્યું છે કે નથી રહ્યું? શું એક વ્યક્તિ, એક ધારાસભ્ય, જ્યારે એમને 7-7, 8-8 દિવસ સુધી કોઈ ન્યાય નથી મળતો, એમને આપણે હોસ્પિટલોમાં એમને પૂરતી સુવિધાઓ નથી મળતી, અને જ્યારે પીડિત પરિવાર ચૈતરભાઈ વસાવા જેવા ધારાસભ્ય પાસે પોતાની ન્યાયની અપેક્ષા કરવા જાય છે, તે સમયે આ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ 7-7, 8-8 દિવસથી એ લોકો ક્યાં હતા? ત્યાં ગાડી 3 થી 4 લોકો મૃત્યુ પામ્યા, આખું બોઇલર ફાટ્યું. પણ આ નેતાઓને આ વસ્તુ દેખાતું નથી. જ્યારે ન્યાય માટે અમારી પૂરી ટીમ પ્રજાની સાથે રહે છે તો એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, એમની પર ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે. એટલે હું પોલીસ પ્રશાસનને પણ કહેવા માગું છું, ન્યાયતંત્રને પણ કહેવા માગું છું કે જો ભારતમાં 2 સંવિધાનો ચાલતા હોય, જેથી લોકતંત્ર જીવતું રહે, તે માટે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને વિનંતી છે કે જે પણ કોઈ તપાસ કરો એ નિષ્પક્ષ તપાસ કરજો, એવી આપ સૌને અમારી વિનંતી છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ.